નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું ભારત દેશના એવા દેશદ્રોહી રાજાઓ વિશે જેમણે વિદેશીઓ માટે ખોલી દીધા હતા દરવાજા, જેમના કારણે આપણા દેશના ઇતિહાસમાં ઘણા ઐતિહાસિક યુદ્ધો આપણા મહારાજાઓ હારી ગયા અને પોતાનો જીવ પણ ગુમાવી દીધો। બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આ છે ભારતીય ઇતિહાસના 5 ગદ્દાર રાજા। ભારતીય ઇતિહાસમાં અનેક વીર યોદ્ધાઓએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનો બલિદાન આપ્યો, પરંતુ કેટલાક રાજા એવા પણ થયા જેમણે વ્યક્તિગત લાલચ અને ઈર્ષ્યામાં આવીને ગદ્દારી કરી। તેમની આ ગદ્દારીના કારણે વિદેશી આક્રમણકારો ભારતમાં સ્થાયી થઈ ગયા અને સદીઓ સુધી શાસન કર્યું। આવો જાણીએ એવા 5 ગદ્દાર રાજાઓ વિશે। ભારતના ઇતિહાસમાં ગદ્દારીની વાત આવે ત્યારે કેટલીક નામાંકિત વ્યક્તિઓ આપમેળે યાદ આવી જાય છે। આ રાજાઓએ પોતાના સ્વાર્થ માટે દેશના શાસકોને હરાવ્યા અને વિદેશી શક્તિઓને મદદ કરી। જો કે અંગ્રેજો અને આક્રમણકારોએ તેમને ઇનામ આપવા બદલે દગો જ આપ્યો। ઘણા ગદ્દાર રાજાઓને પોતાની ગદ્દારીની કિંમત મૃત્યુથી ચૂકવવી પડી અને તેમનું નામ હંમેશા માટે કલંકિત થઈ ગયું। જેમાં સૌપ્રથમ પહેલા નંબર પર આવે છે રાજા જયચંદ। પૃથ્વીરાજ રાસો મુજબ રાજા જયચંદનું નામ ગદ્દારોની યાદીમાં સૌથી ઉપર આવે છે। પૃથ્વીરાજ ચૌહાણ સાથેની દુશ્મનીને કારણે તેણે મહંમદ ગૌરીનો સાથ આપ્યો। પૃથ્વીરાજ ચૌહાણે પહેલીવાર ગૌરીને હરાવ્યો હતો, પરંતુ બીજીવાર જયચંદની ગદ્દારીને કારણે તેઓ હારી ગયા। ગૌરીએ જીત્યા પછી જયચંદને પણ મારી નાખ્યો। આ ગદ્દારીના કારણે દિલ્હીનો તખ્તો વિદેશી આક્રમણકારોના હાથમાં સોંપાઈ ગયો। ત્યારબાદ બીજા સ્થાને આવે છે રાજા માનસિંહ। મહારાણા પ્રતાપની બહાદુરીના કિસ્સા આજે પણ કહેવાય છે, પરંતુ તે જ સમયગાળામાં તેમના વિરુદ્ધ ગદ્દારી કરનારાઓમાં માનસિંહનું નામ પણ લેવામાં આવે છે। મહારાણા પ્રતાપ જ્યારે આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે માનસિંહ મુગલોના સેના વડા બની ગયા। તેમણે મહારાણા પ્રતાપ વિરુદ્ધ યોજનાઓ બનાવી, જો કે પછી મહારાણા પ્રતાપે તેને હરાવીને ગદ્દારીની સજા આપી। ત્યારબાદ ત્રીજા સ્થાને આવે છે મીર જાફર, જે એક મુસ્લિમ શાસક હતો। ઇતિહાસકારો મુજબ ગદ્દારીનું સૌથી કાળું ઉદાહરણ મીર જાફર છે। બંગાળના નવાબ સિરાજુદ્દૌલાનો સેના વડા હોવા છતાં તેણે અંગ્રેજો સાથે હાથ મિલાવી લીધા। નવાબ બનવાની લાલચમાં તેણે પોતાના જ શાસકને દગો આપ્યો અને પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોની જીત નિશ્ચિત કરી। આ જ ઘટનાથી ભારતમાં અંગ્રેજી શાસનની નીંવ પથરાઈ અને મીર જાફરનું નામ નમક હરામ બની ગયું। તે ઉપરાંત ચોથા સ્થાને આવે છે મહારાજા નરેન્દ્ર સિંહ। પટિયાલાના મહારાજા નરેન્દ્ર સિંહે સન 1857 સ્વાતંત્ર્ય ક્રાંતિમાં અંગ્રેજોનો સાથ આપ્યો। જ્યારે શીખો અંગ્રેજો વિરુદ્ધ ઊભા થઈ રહ્યા હતા ત્યારે તેમણે અંગ્રેજોને મદદ કરી, હથિયાર, સ્રોતો અને સૈનિક સહાયતા આપી। નરેન્દ્ર સિંહે ક્રાંતિને દબાવવા મોટી ભૂમિકા ભજવી, એ જ કારણે તેમનું નામ પણ ઇતિહાસમાં ગદ્દાર તરીકે નોંધાયું। અને ત્યારબાદ છેલ્લા સ્થાને આવે રાજા આંભી। જેલમ ક્ષેત્રના રાજા આંભીને પોરસ પ્રત્યે ઈર્ષ્યા હતી। જ્યારે સિકંદર ભારત આવ્યો ત્યારે આંભીએ લડ્યા વગર જ તેની અધીનતા સ્વીકારી લીધી। મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજા આંભીએ પોરસ વિરુદ્ધ સિકંદરનો સાથ આપ્યો અને યુદ્ધમાં ગદ્દારી કરી। આ પગલાએ માત્ર તેની કાયરતાને જ નથી બતાવી, પરંતુ ભારતીય રાજાઓની એકતાને પણ તોડી નાખી। આવા બીજા અનેક રાજાઓના કારણે આપણા દેશનો ઇતિહાસ કંઈક અલગ છે। આવું જ કંઈક બન્યું હતું આપણા મરાઠા સામ્રાજ્યના રાજા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ સાથે, જેમના પોતાના સગા મામાએ તેમની સાથે ગદ્દારી કરીને ઔરંગઝેબની સેના સાથે મળીને સંભાજી મહારાજને પકડાવી દીધા હતા। જો તમને આ ટોપિક પર વિડિયો જોવો હોય તો કોમેન્ટમાં લખજો। મળીશું નવા વિડીયોમાં।